श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय। આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ। તેમાં બીજો આવે છે બાલબોધ। તેમાં 7મો શ્લોક ચાલે છે। એમાં આગળ સંસારનો સંબંધ એને પણ છે એવું એ લિંગ શરીર છે, પણ લિંગ શરીર આશ્રય વિના રહેતું નથી। જેમ વિના આધાર ચિત્ર થાય નહીં, તેમજ સંવાદી વગર છાયા પડતી નથી, તેમજ બીજાના આધાર વગર લિંગ શરીર રહેતું નથી। સ્થૂળ શરીરનો આધાર કરીને રહે છે એ પ્રકારનું લિંગ શરીર અને દેખાતા સ્થૂળ શરીર એ બંનેને અહંતાનો નાશ થાય અને અહંતાના સંબંધી થયેલી મમતાનો પણ નાશ થાય। બધી પ્રક્રિયામાં અબાહ્યતા અબહિર્પણાથી એટલે શેશ્વર સાંખ્યથી એક એક ફળ થાય છે। એ સાંખ્યશાસ્ત્રની રીતે કહેલા મોક્ષને સારું ઋષિઓએ ઘણા પ્રકારે કહેલા એવા કોઈ એક સાંખ્યશાસ્ત્રની પદ્ધતિ પુરાણમાં પણ નિરૂપિત કરેલી છે। તે બધી પ્રક્રિયામાં શેશ્વર સાંખ્યથી એક સરખું જ ફળ થાય છે। હવે એમ સંદેહ થાય કે પ્રથમ કહેલા ગૌતમ પ્રણિત ન્યાય દર્શનમાં અને કણદ પ્રણિત વૈશેષિક દર્શનમાં કંઈક વૈદ વિરુદ્ધ અંશ છે, તેથી શિષ્ટ લોક એનો અનાદર કરે છે। પણ સાંખ્ય દર્શનમાં પણ વેદ વિરુદ્ધ અંશ તો દેખાય છે, છતાં શિષ્ટોનો આદર કેમ કરે છે? અને ગૌતમ વગેરેના દર્શનમાં જે સિદ્ધ ધર્મજીવ છે તેને 21 પ્રકારના દુઃખનો નાશ થાય અને સર્વ વિશેષ ગુણનો પણ નાશ થાય। કેવળ આત્મા જ અવશેષ રહે છે અને મોક્ષ માને છે, તો એ પણ સ્વતા મોક્ષ છે, તો તેનો અનાદર કેમ છે? અને સાંખ્ય પ્રતિપાદિત કરેલા મોક્ષનો આદર કેમ છે? ત્યાં કહે છે કે સાંખ્ય પ્રતિપાદિત કરેલા મોક્ષના હેતુઓનું પુરાણોમાં પણ વિવેચન કરેલું છે। સાંખ્યનો સિદ્ધાંત પુરાણોમાં પ્રસિદ્ધ છે, પુરાણો વેદમૂલક માનેલા છે, તેથી શિષ્ટ લોકો એનો આદર કરે છે। પુરાણમાં મુક્તિનું લક્ષણ કહે છે કે અન્યતા રૂપને છોડીને એટલે પ્રાકૃત પ્રકૃતિના બનેલામાં અહંતા મમતા છોડીને સ્વરૂપમાં રહેવું એ જ મુક્તિ છે। સાંખ્યશાસ્ત્ર પણ અનેક પ્રકારના છે, કોઈ 26 તત્વ માને છે, કોઈ 25 માને છે, કોઈ 16 માને છે। અહંકાર વિનાનો થઈ ઉદાસીન થાય, કરતા ભોગતાપણાનો અહંકાર નકામો, ત્યારે પોતાના પ્રકાશ ધર્મોમાં સ્થિત થાય, ત્યારે જ સાંખ્યશાસ્ત્ર પ્રમાણે તે કૃતાર્થ થયો કહેવાય। પોતાના પ્રકાશાત્મા ધર્મવાળો થાય ત્યારે મુક્ત થયો કહેવાય। એ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે વિસ્મૃત કંઠમણી ન્યાયથી જ્યારે પોતાનું સ્વરૂપ જાણે એટલે બંધ નિવૃત્ત થાય એ મોક્ષ કહેવાય છે। અને જે સ્વતા મોક્ષ કહેવાય છે, જેમાં પારકાની અપેક્ષા રહેતી નથી, એ જ સાંખ્યશાસ્ત્રનો સિદ્ધાંત છે। માયાવાદી પણ મોક્ષને તો એ રીતને માને છે, પણ એમના માનવા પ્રમાણે તે વસ્તુતઃ મોક્ષ નથી, તેથી પુનર્જન્મ થવાનો સંભવ છે। ભાગવતના 10મ સ્કંદના અધ્યાય 2માં કહ્યું છે, દુઃખે કરીને ઊંચું સ્થાન પ્રાપ્ત કરીને પણ જે તમારું ચરણારવિંદ સેવાને આદર નથી કરતા, તે ફરી જન્મ મરણ ભોગવે છે। ભાવાર્થ કે શરીરને કષ્ટ આપીને મુક્તિના સમાન સુખ મેળવે તો પણ જો આપણા ચરણકમળની સેવા કરતા નથી તો એ મુક્ત થતા નથી। તેથી ભક્તિ માર્ગ જ શ્રેષ્ઠ છે એમ બતાવ્યું છે। હવે 8મો શ્લોક। તદર્થ પ્રક્રિયા કાચિત પુરાણે પી નિરુતિ ઋષિર્ભીર બહુદા પ્રોક્તા ફલમેકમ બાહ્યતઃ। શ્રી દેવકીનંદન આચાર્યજી પણ આ પ્રમાણેનો અભિપ્રાય જણાવતા અબાહ્યતઃનો અર્થ એવો કરે છે કે બાહ્ય સાંખ્ય તે નિરીશ્વર સાંખ્યથી બહિર્મુખ છે અને વિમાર્ગ એટલે વેદ વિરુદ્ધ ઉપદેશ કરેલ છે, એના સેવનથી મોક્ષને બદલે નરક પ્રાપ્તિ થાય છે। માટે આચાર્યજી તત્વાર્ધિક નિબંધમાં પણ કહ્યું છે કે ધર્મહીન અને અસન્માર્ગનું પોષણ કરવામાં યોગ અને સાંખ્ય નરકના હેતુ છે। એમાં નિરીશ્વર સાંખ્યનો પરિત્યાગ સૂચિત કર્યો છે। આ પ્રકારે સ્વાધીન મોક્ષ સાધક સાંખ્યશાસ્ત્ર કહીને બીજું સ્વાધીન મોક્ષ સાધક યોગશાસ્ત્ર પણ
કહે છે. 9મો શ્લોક. અત્યાગે યોગ માર્ગો હિ ત્યાગોપી મનસૈવ હિ યમાદયસ્તુ કર્તવ્યા સિદ્ધ યોગે કૃતાર્થતા. ત્યાગ નહીં કરવામાં નિશ્ચય કરીને યોગ માર્ગ કહેલો છે. અને ત્યાગ વિના મોક્ષ કેમ થાય? માટે ત્યાગ પણ હું કાંઈ કરતો નથી એમ મન વડે જ કરવો. યમ નિયમ આસન પ્રાણાયામ ધ્યાન ધારણા અને સમાધિ વગેરે સાધનો અવશ્ય કરવા, જેથી કરીને મનની સઘળી વૃત્તિઓના નિરોધરૂપી યોગ સિદ્ધ થયે જીવને કૃતાર્થપણું સિદ્ધ થાય છે. ત્યાગ વિના પણ યોગ માર્ગ સિદ્ધ થાય છે. યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ અને એ જ યોગશાસ્ત્રનો પરમ સિદ્ધાંત છે. યોગશાસ્ત્રનું નામ શેશ્વર સાંખ્ય પણ કહે છે. પતંજલિ દર્શન પણ કહે છે કે શાસ્ત્રના મૂળ પ્રવર્તક પરમ પૂજ્ય શ્રી પતંજલિ છે, તેથી જ તેને પાતંજલ દર્શન પણ કહે છે. એ પાતંજલ દર્શન એક અધ્યાયનું છે. એના 4 પાદ છે. પ્રથમ પાદમાં યોગનું લક્ષણ અને વૈરાગ્યાદી સાધન સહિત સબીજ સાથે નિર્બીજ સમાધિ યોગ કહ્યો છે. અને બીજા પાદમાં તપ સ્વાધ્યાય ઈશ્વર સમાધિ ક્રિયાયોગ અને યમ નિયમ આદિ 5 બહિરંગ સાધન કયા છે. ત્રીજા પાદમાં ધારણા ધ્યાન અને સમાધિ એ 3 અંતરંગ સાધન જે સંયમ પદ વાચ્ય છે અને એમાં અવાંતર ફલ વિભૂતિ કહેલી છે. ચોથા પાદમાં સિદ્ધ પંચક પુરસ્સર પરમ પ્રયોજન કૈવલ્ય મોક્ષ કહ્યો છે. આ આખા યોગશાસ્ત્રનો સાર છે. હવે આ યોગશાસ્ત્રમાં પ્રથમ પાદના સૂત્રમાં યોગનું સ્વરૂપ કહ્યું છે. ચિત્તની એ વૃત્તિ છે તેનો નિરોધ એને યોગ કહે છે. ચિત્ત શબ્દ વડે જે દેહમાં દ્રષ્ટા પુરુષ છે તેને જ્યારે વિવેક ઉત્પન્ન થાય, કર્તૃત્વવાદી અભિમાનની નિવૃત્તિ થાય, ત્યારે શુદ્ધ બુદ્ધિમાં પોતાનું સ્વરૂપ જે ચિન્મય છે તેણે કરીને સ્થિતિ થાય. એ જ ચિત્ત વૃત્તિનો નિરોધ એ સંબંધમાં પતંજલિ પ્રથમ પાદના 3જા સૂત્રમાં કહે છે. ત્યારે દર્શકનું સ્વરૂપમાં સ્થિતિ કરી રહેવું એવી ચિત્તની જે વૃત્તિ છે તે 5 પ્રકારની છે. પ્રત્યક્ષ અને અનુમાન તથા આગમ એટલે આપત વચન અથવા શબ્દ એ પ્રમાણ. એમાં સાંખ્યની પેટે ઉપમાનને પ્રથમ ગણ્યું છે. પછી વિપર્યય વૃત્તિ, વિકલ્પ વૃત્તિ, નિદ્રા વૃત્તિ, સ્મૃતિ વૃત્તિ. આ પ્રકારે વૃત્તિ 5 છે તેનો નિરોધ કરવો, અંદર પ્રસાર કરવો એ નિરોધ છે. હવે એ નિરોધના 2 ઉપાય કયા છે? અભ્યાસ અને વૈરાગ્ય. અભ્યાસ વૃત્તિ રહી ચિત્તની સ્થિતિમાં જે યત્ન કરે તે અભ્યાસ અને વૈરાગ્ય પદાર્થમાં દોષ દેખીને એનાથી ચિત્તની સ્થિતિ દૂર કરવી એ વૈરાગ્ય. એ રીતે યોગશાસ્ત્રની પ્રવૃત્તિ છે. અહીં બીજા અર્થનું તાત્પર્ય કહે છે કે હિ શબ્દ છે એમ સૂચવે છે કે આ માર્ગ પુરાણ સંમત છે. ત્યાગ કર્યા વિના યોગ સિદ્ધ કેમ થાય? ત્યાં કહે છે કે ત્યાગ કરવો તે મનથી જ કરવો. એ રીતે હું કાંઈ કરતો નથી તે વિશે ગીતાજીમાં કહ્યું છે કે યમાદિક તો કરવા જ જોઈએ. બાહ્ય ઉપાય અને આંતર ઉપાય છે તે યમાદિક 8 યોગના અંગ છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ એ યોગના અંગ છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ આ 5 ક્લેશનો નાશ કરવા માટે ઈશ્વર પ્રણિધાન સાધન બતાવ્યા છે. અભિપ્રાયથી વિશેષ કહે છે કે યોગમાં ત્યાગ મનથી કરવાનો કહ્યો છે, પરંતુ મન તો ચંચળ છે. તેનો નિરોધ યમ વગેરેથી કરવો. યમ વગેરે 8 અંગ ઉપર કહ્યા છે. અને શ્રીમદ ભાગવત 11મા સ્કંદના 19મા અધ્યાયમાં યોગના 12 અંગ કહ્યા છે, પરંતુ વધારાના 4 8માં રહેલા છે. તેથી એમાં વિરોધ નથી. પરંતુ સ્વતઃ મોક્ષનું પ્રતિપાદન કરનારું બીજું શાસ્ત્ર જે યોગશાસ્ત્ર તેનો નિર્ણય થયો અને સાંખ્યનો નિર્ણય એ પહેલાં કર્યો છે. હવે પરતો મોક્ષનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રનો નિર્ણય અને મોક્ષ સ્વરૂપનો નિર્ણય 10મા શ્લોકથી શ્રી આચાર્ય ચરણ કરે છે. તે આવતીકાલે જોઈશું. જય શ્રી ગોખલેશ.